નમસ્કાર. આપણે ત્યાં ધર્મથી મોટો કોઈ જેહાદ નથી, ધર્મથી મોટી કોઈ લાગણી નથી, ધર્મથી વધારે ક્યાંય શ્રદ્ધા નથી. ધર્મ એ આપણે ત્યાં બધું જ છે, અને ધર્મથી મોટું પણ કોઈ નથી. અને એટલા માટે જ્યાં ધર્મની વાત આવે ને ત્યાં માણસની લાગણીઓ એ જલ્દીથી તૂટી જાય, લાગણીઓ જલ્દીથી વિખરાવા માંડે અને જલ્દીથી વ્યક્તિ રોષે ભરાઈ જાય. કિશન ક્યારેક આવેશમાં પણ આવી જાય ધર્મના માટે, અને ક્યારેક ધર્મના માટે જેહાદી પણ બની જાય. પરંતુ ઘણી વખત એવું કાર્ય કરી દે જેથી કરીને તમામ લોકોની લાગણી દુભાય. અને આવી જ કંઈક ઘટના બની વડોદરામાં સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને ફરી એક વખત મોટો વિવાદ છે તે સર્જાયો. આ વિવાદની જો વાત કરવામાં આવે તો વડોદરાના હરિનગરમાં ગણેશજીની પ્રતિમાનો મુદ્દો છે તે આખો વિવાદનો બન્યો. આજુબાજુમાં સ્વામિનારાયણ ભગવાનના બે સંતોને ઊભા કરી દેવામાં આવ્યા. તો તેની સાથે ગણેશજીની પ્રતિમા ઉપર ઘનશ્યામ મહારાજને બેસાડતા વિવાદ, સનાતન ધર્મના સંતોએ પ્રતિમાને લઈને વિરોધ નોંધી આવ્યો. અને આ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો તે રીતે કે સ્વામિનારાયણ ભગવાન ઉપર નીચે ગણેશજી અને આજુબાજુ બે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો. કોઈ સંત કોઈ ધર્મ પોતાના ભગવાનને નાનો મોટો કરે એમાં કઈ વાંધો જ નથી, પરંતુ જ્યારે તમે બીજા કોઈ ધર્મને ત્યારે આ વિવાદનો મુદ્દો ઉભો થાય છે. આપણે ચર્ચા જ કરી. આપણી સાથે જ્યોતિર્નાથ મહારાજ જોડાઈ ગયા છે, ડોક્ટર વસંત પટેલ છે, હું દીક્ષિત ઠકરાર અને મારી સાથે કિશન છે. મહારાજ, પહેલા તમારી સાથે વાત કરીશ કે આ બરોડાવાળા મુદ્દાનો વિરોધ જ સૌથી પહેલા તમે કર્યો હતો. શું મુદ્દો છે? મને માહિતી છે પ્રમાણે બાપ સાથે જોડાયેલી આ બધા હરિભક્તો હતા, અને શું અત્યારે પરિસ્થિતિ છે ત્યાં? જો આમાં એવું છે કે મૂળભૂત બાપ્સ હોય, મણિનગર હોય, કાલુપુર હોય, વડતાલ હોય, ટોકડા હોય, ગમે તે હોય, બધા એક જ પ્રકારનું કૃત્ય કરવા ટેવાયેલા છે. ને તે કૃત્ય એ છે કે વારંવાર સનાતન ધર્મના મૂળભૂત દેવતાઓનું અપમાન કર્યું. તમે સારંગપુરની વાત કરો તો તે વડતાલ ગાદી સાથે જોડાયેલી મેટર હતી કે જેમાં હનુમાનજીનું અપમાન કરેલું હતું. ત્યાર પછી મણિનગરના પુસ્તકોમાં શિવજીનું અપમાન કરેલા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશના અપમાન કરેલા છે. કાલુપુરના પુસ્તકોમાં પણ એવું જ ક્યાંક જોવા મળે છે. આજે મહત્વની વાત એ છે કે તમે લોકો દેશમાં શું કરવા બેઠા છો? તમે કોમી વૈમનસ્ય ઊભું કરવા માંગો છો. આજે સમાજની અંદર જ્યારે એકતાની જરૂર છે અને સનાતનની એકતા જ્યારે મજબૂતાઈથી આગળ વધવી જોઈએ, ત્યારે તમે સનાતનની અંદર નવો ફિરકો ચાલુ કરી અને સનાતન વિરોધી એનું કહેવાય ને ઘરના જોગી લંકા જાય એવી રીતની વાત છે. આ લોકો ઘરના થઈ જઈએ. મૂળભૂત તો સનાતન નહીં ભાગ હતો એક જમાનામાં, એવું કહેતા હતા અમે. હવે તો અમે એમને સનાતનીય નથી માનતા, સાધુ એ નથી માનતા. ના ઘનશ્યામ પાંડે ને ગણપતિની ઉપર બેસાડીશું સાબિત કરવા માંગે છે, મોટો પ્રશ્ન છે. કારણ કે ગણપતિની પાછળ જો કોઈ દેવતાનો ફોટો હોય તો હંમેશા જોશો તમે બ્રહ્મા, શિવજી અને પાર્વતી સિવાય કોઈનો ફોટો હોય ન શકે. કારણ કે આ તો દેવાથી દેવ છે. પ્રથમ પહેલા પૂજીએ ગૌરી પુત્ર ગણેશ, આપણે એવું કહેતા હોય અને તે દેવનું આવી રીતે અપમાન થતું હોય એ ક્યાં હિસાબે સાચી લેવાય? કેમ કે અમે લોકોએ ચાલુ કરી છે ચળવળ અને સર્વાત્રે આ હવે બહુ ચૂપ બેઠા. હવે આગળ વસંતભાઈ અમે બધા ભેગા થઈને એક નવો રસ્તો ચીલો પાડી રહ્યા છે કે જેથી આ લોકોની બુદ્ધિ વધારે ઠેકાને આવી છે. વસંતભાઈ, શું કહેશો? અગાઉ આ મામલે લડાઈ પણ થઈ હતી, પરંતુ કોક સનાતન ધર્મને હાનિ પહોંચાડવા માટે આ પ્રકારના પ્રયત્નો વારંવાર કરે, વારંવાર માફી માંગવામાં આવે, વારંવાર આ પ્રકારના ધંધા થાય. પણ આવા ધંધા શું કામ કરવા જોઈએ? સ્વામિનારાયણ સંપ્રદાય મોટો છે તે જોવે, કોઈને વાંધો નથી, પરંતુ તમે બીજા લોકોને નીચો બેસાડવાનો પ્રયત્ન શા માટે થાય છે? હવે મારો પ્રશ્ન અત્યારે જે સુરતની જે ઘટના, જે કાંકરી ચાળો કર્યો અને જે હર્ષ સંઘવી આપણા ગૃહમંત્રી દ્વારા ત્વરિત પગલા લેવામાં આવ્યા, જે લોકોની લાગણી દુભાઈ અને આહત થઈ અને કંઈક પરિણામ લક્ષી શિક્ષા કરી અને શિક્ષા સુધી લઈ જવા માટેના જે પગલા લેવામાં આવ્યા સુરતમાં, મારી દ્રષ્ટિએ એક પ્રકારના પગલા ગુજરાત સરકાર દ્વારા સનાતનીઓ ભાવના અને ધર્મ આહત કરતા કે કોઈ પણ સંપ્રદાય હોય જો એવું કરતું હોય અને દાખલારૂપ પગલા
ગુજરાત સરકાર અને માનનીય હર્ષ સંઘવી એવા નેતા જો આ બરોડાની ઘટનામાં લેશે પગલા ત્વરિત, તો મારી દ્રષ્ટિએ આવા જે દુષ્કૃત્યો કરવા વાળા ભલે ધાર્મિક સંપ્રદાય હોય પણ એ ચોક્કસ એમને બ્રેક લાગશે. પરંતુ અહીંયા તો એક વાત જુદી છે, ભારત દેશમાં સનાતન ધર્મ છે સૌથી મોટો, સૌથી સાંસ્કૃતિક અને સૌથી જૂનો ધર્મ, આદિ અનાદિ કાળથી ચાલ્યો આવતો ધર્મ છે એક માત્ર સનાતન. એના જ બધા જુદા જુદા ફિલોસોફિકલી, આઈડિયોલોજીકલી કંઈક નવું કરી અને એમાંથી સંપ્રદાયો બન્યા છે. ત્યારે ગુજરાત સરકાર જો સારંગપુરમાં એમની કારોબારી બોલાવતી હોય મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના, તો મારી દ્રષ્ટિએ અહીંયા કેટલા પગલા લેશે એ પણ એક મોટું ક્વેશ્ચન માર્ક છે. એટલે સરકાર સમાધાનની ભૂમિકામાં આવતી હોય ત્યારે આવા દુષ્કૃત્ય કરતા રોકવા માટે સરકાર કેમ ચૂપ છે? મારો એક સરકારને પણ એક સવાલ છે. આમાં કરોડો સનાતની, આ ગુજરાત પૂરતો પ્રશ્ન નથી, ગણેશ ઉત્સવ સમગ્ર ભારતમાં ઉજવાતો મોટો ઉત્સવ છે. અને જો પણ ડૉક્ટર સાહેબ અહીંયા પ્રશ્ન જ આપણો એ છે કે ભાઈ તમે જેને માનતા હોય એ સૌથી મોટા છે, એમાં કોઈને વાંધો નથી, પણ તમે અન્ય ભગવાન કે લોકોની લાગણીઓ કે શ્રદ્ધા દુભાય એવા કામ ના કરો. જ્યોતિનાથ મહારાજ મોટાભાગના જે કંઈ સ્વામિનારાયણ મંદિરો હોય છે ત્યાં જે મુખ્ય મંદિર હોય છે દીક્ષિત, ત્યાં લગભગ સ્વામિનારાયણ ભગવાન અને એ જ બિરાજમાન હોય છે. અને જાતે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલો સંપ્રદાય પણ છે કે તે કોઈ ભૂલવું ન જોઈએ. રાધારમણ દેવ હોય, લક્ષ્મીનારાયણ દેવ હોય, આવા અલગ અલગ છે બધા. જ્યોતિનાથ મહારાજ, તમને એવું લાગે છે કે આમાં અમુક એવા તત્વો કે જે એવું જ માનતા રહે કે સનાતન અને સ્વામિનારાયણ સંપ્રદાય સામ સામે જ રહે? અને પાછું તમે જો કંઈ કહેવા જાઓ જ્યોતિનાથ મહારાજ, તો હમણાં પ્રશ્ન એ જ આવે કે ભાઈ અમે ક્યાં કોઈ અમારા સંપ્રદાયને, અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવીએ છીએ તો અમે ગણપતિ મહોત્સવ તો ઉજવીએ જ છીએ, પણ તો પછી ગણપતિ મહોત્સવ ઉજવે છે તો પછી ઉપર ઘનશ્યામ મહારાજની આ પ્રકારની પ્રતિમા રાખી અને શું કરવા? સારું કામ તો કરે જ છે દીક્ષિત સંપ્રદાય કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય છે, ગણેશ ઉત્સવ ઉજવ્યો, પણ તો પછી ઉપર મહારાજજીની પ્રતિમા રાખી અને પછી શું કરવા? લોકોની આસ્થાઓ સાથે ખેલવાડ કરવાનો પ્રયત્ન થાય છે જ્યોતિનાથ મહારાજ. એક વાત તો દીક્ષિત કે આ લોકો ધર્મના આડમાં એટલે કે સનાતનના દેવી દેવતાઓનો ઉપયોગ કરીને પોતાની દુકાન ચલાવે. આ મારો ખુલ્લો આક્ષેપ છે ને અમને જોયેલું છે તે કહી રહ્યો છું. આજે હું તમને વાત કરું કે લોકો ભાગવત રાખે છે તો ભાગવતની અંદર કૃષ્ણની વાત કોઈ જગ્યાએ કરતા નથી. એ લોકો એક જ વાત કરતા હોય છે અને તે વાત એ હોય છે કે એ લોકોના આની લીલાઓ કયા કરે. ઘનશ્યામ પાંડે, મૂળભૂત નીલકંઠ વર્ણી, ઘનશ્યામ, આ બધા શબ્દ, ઇવન સ્વામિનારાયણ શબ્દ પણ વેદ આધારિત છે. સ્વામિનારાયણ કે વિષ્ણુ ભગવાનનું કાયદેસરનું નામ છે, તેનો ઉપયોગ કરીને પોતાની દુકાનો ચલાવે છે. અમે તો એમ કહીએ છીએ તમારા ભગવાન સર્વોપરી છે, તમે તમારી પાસે રાખો, પણ અમારા ભગવાનનું અપમાન ના કરો. અમારા સનાતનના દેવી દેવતાઓ મૂળભૂત છે તેને અમને પાછા આપી દો, તો તમે હુલાવો વાપરો છો. તમારીમાં જો એટલી બધી તાકાત છે તો શું કામ સનાતનને ડિસ્ટર્બ કરો છો? કાના માટે અમારા ભગવાનનો ઉપયોગ કરીને તમારી દુકાન ચલાવો છો? શું કામ આ કરો છો? આનાથી વાતાવરણની લાગણી ભોગવે છે બધા, અને સાથે સમાજમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થાય છે. કોમી હોય મનુષ્ય એક જ ઘરમાં, એક ભાઈ સ્વામિનારાયણમાં માનતો હોય, બીજો સનાતનમાં માનતો હોય, એ બે ભાઈ વચ્ચે વિવાદ ઊભો થાય. એવા બનાવો ઘણા બધા જોવા મળે છે. મહારાજ, ક્યારે આ બધી વસ્તુ એ બંધ થશે? સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતન સંપ્રદાય છે, હિન્દુ સંપ્રદાય છે, તમામ તો એકબીજાને સમજતા ક્યારે થશે? ને આ જે લોકોમાં લાગણીઓ દુભાવવાનો પ્રયાસ થાય છે, આ બધું ક્યારે બંધ થશે? આના માટે એક મંચ ઉપર આવવું જરૂરી લાગે છે તમને? અમે લોકો 18 વર્ષ મહેનત કરીને અમે લોકો એક મંચ પર આવ્યા છે, પણ તેની અંદર અમે હવે સ્વામિનારાયણને ગણવાનું બંધ કર્યું છે. કારણ કે સાથે બેસાડીને પણ આ લોકો આ ધંધો કરતા હોય તેમને ક્યાંય સાચી લેવા યોગ્ય નથી. જગતગુરુ શંકરાચાર્ય, સદાનંદ સરસ્વતી અને જગતગુરુ શંકરાચાર્ય અભિમુક્તાનંદ સરસ્વતીના નેજા હેઠળ એક આખું વ્યવસ્થિત આયોજન ચાલી રહ્યું છે. સાથે સાથે બીજું એક અમારું એક છે સનાતન સંત સમિતિ, જેનું રાષ્ટ્રીય અધ્યક્ષ છું. તેના થકી અમે લોકો વહેલી તકે હાઈકોર્ટમાં કેસ દાખલ કરીએ છીએ અને કેવી રીતે ઠેકાણે લાવવું તેનું આખું આયોજન ચાલી રહ્યું છે.
અમે ક્યાંય બક્ષવાના નથી. આ બધી જ મેટરો આ તો કશું નથી. 221 પુસ્તકમાં લખેલું છે ને એ દીક્ષિત તમે વાંચો ને તો તમારા રૂવાડા ઉભા થઈ જાય. સ્વામિનારાયણ ઘનશ્યામ પાંડેએ ઓરિજિનલ જે 212 શ્લોકની શિક્ષાપત્રી લખી છે તેમાં ક્યાંય કોઈ ભગવાનનું અપમાન નથી. દરેકને માન આપવાની વાત કરી છે. તે તો રહેતું જ નથી અહીંયા દરેક ક્યાંય પણ. આ તો એનથી વિપરીત ચાલી રહ્યા છે. એ જ વાત છે ને કે ભગવાન સ્વામિનારાયણ એવું કહીને જ નતા ગયા કે તમે સનાતીઓના અપમાન કરો, પરંતુ તમે કીધું ને કે અમુક સંતો પોતાની દુકાનો ચલાવવા માટે બેઠા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે અમે આ નહીં કરીએ તો અમારી દુકાન બંધ થઈ જશે, અમને મોંઘીડા ઇનોવામાં ફરવા નહીં મળે, થોડા સમય પહેલા વાપરવા નહીં મળે. હમણાંના જ 2 કિસ્સા છે કે સંતો દીક્ષિત કોઈ સંત એ મૃત્યુ પામે, એ મૃત્યુને તમે કુદરતી મૃત્યુ તરીકે ખપાવી દો અને એ સુસાઇડ કરતા સુસાઇડ, હા. અને બીજા જમીનોના સોદા કરવા, રાજકોટની દુષ્કર્મ કરવા, આવા ફોરેનમાં જઈ અને બીજા ધંધાઓ કરવા. વસંતભાઈ, આપણે ધર્મને, લાગણીઓને, હોટલો ખોલવી, આ બધી વસ્તુઓને આપણે ક્યાં સુધી આપણા પર હાવી મહારાજ થવા સાહેબ કહે છે, જી મહારાજ. નોનવેજની હોટલના ઉદ્ઘાટન કરવા, નોનવેજની ઉદ્ઘાટન દુકાનો ખોલાવવી, સબવે ખોલાવવા, આ બધા ધંધા કરે છે ત્યાં તો. વસંતભાઈ, ધર્મના નામે આ જેટલા પણ મોટા જે અખાડા અને મોટા આશ્રમો બનાવી દીધા છે આ લોકોએ, એ નાનો જે માણસ છે, સામાન્ય મધ્યમ વર્ગનો, એ ભાવુક હોય છે. એ ભાવના થકી ત્યાં પૈસાની ચઢાવો કરતો હોય છે અને એ પૈસા આ લોકો ખૂબ મોટી સંખ્યામાં, મોટી રકમમાં મોટા ઉદ્યોગપતિ હોય કે બિલ્ડર હોય એની સાથે વ્યવસાય કરતા હોય છે અને એની આવકો થકી ખૂબ મોટા મંદિરો બાંધી પ્રજાને આજી દેવાનું કામ કરતા હોય છે અને પોતાના ભક્તોને એક જેહાદી ટાઈપના આ લોકો એમના ફોલોઅર્સ તૈયાર કરી રહ્યા છે. ત્યારે મારે દરેક સનાતનીને એક રિક્વેસ્ટ કરવી છે કે જેમ 1992માં કાર સેવા થઈ બાબરી મસ્જિદથી, એવો સમય પણ આવશે કે જે સનાતનીઓ આ લોકોના મંદિરો ઉપર આવા જે સનાતની ધર્મના દેવી દેવતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે ત્યાં કાર સેવા કરવાની પણ જરૂરિયાત આવનારા સમયમાં પડશે અને ત્યારે જ આ લોકો સુધરશે એવું મારું માનવું. બિલકુલ, કાર સેવા તો બહુ આગળ વાત છે. આપણે ભગવાનને પ્રાર્થના કરી આવું કઈ ન થાય. મારો તમને એ સવાલ છે કે આનો અંત ક્યારે? તમે એવું કીધું સાથે નથી રાખતા, પરંતુ એસપી સ્વામી સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ તમારી સાથે બેઠકમાં તો રહે જ છે. તો સનાતને પણ બે ધારી તલવાર કેમ કે એક સંતનો વિરોધ કરવો અને બીજા સંતની સાથે રહેવું? એક વાત કહું દીક્ષિત, અમે લોકોએ સાથે નથી રાખ્યા. એસપી સ્વામી જયારે આવ્યા હતા ત્યારે મને એવું કીધું હતું, જયારે મને પ્રવક્તા જાહેર કર્યો, સમગ્ર હિન્દુસ્તાનના સનાતન અમારા ધર્મ માટે પ્રવક્તા જાહેર કર્યો, ત્યારે મને એવું કીધું હતું કે તમે જરા અમારા દેવતા માટે સારું ખૂબ બોલજો. ત્યારે જ મેં એમને વોર્નિંગ આપી હતી કે તમે યાદ રાખજો કે ઘનશ્યામ પાંડેના વંશજો તમે લોકો કદી અમારા ભગવાનનું અપમાન ના કરે એનું ધ્યાન રાખજો, નહીં તો હું તો બોલીશ ને હું નહીં છોડું. આજે મહત્વની વાત છે, એસપી સ્વામીએ એવું કીધું હતું કે અમે સનાતનની સાથે રહીશું. એટલે કેટલાક લોકોએ એવું કીધું હતું. ત્યાર પછી એક મિટિંગમાં અમે લોકોએ સ્વામિનારાયણના બધાને તાળી મૂક્યા અને અમે એવું નક્કી કરી જગતગુરુ શંકરાચાર્ય કે આ લોકો આપણી મિટિંગમાં ના જ હોવા જોઈએ ને એને અમે ફોલો કરીએ છીએ. મારા બીજો જ સવાલ છે કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ છીએ, સનાતન ધર્મની પણ ભારતીય આશ્રમની સાંપ્રત પરિસ્થિતિઓથી આપણે તમામ વાકેફ છે. તો મારે તમને એ પણ સવાલ કરવો છે કે અહીંયા પણ કાચનું ઘર છે અને જે આક્ષેપો પ્રતિ આક્ષેપો, ક્યાંક દુષ્કર્મના આક્ષેપો, ક્યાંક કરોડોના જમીનના આક્ષેપો, ક્યાંક સ્ત્રી સાથેના સંબંધના આરોપો, આ ઘટનાને તમે કઈ રીતે? આ બધું શોભનીય થોડું છે, આ પણ શોભનીય નથી. જો ભાઈ, હું બહુ સાચી વાત કરું કે સનાતન ધર્મની હેઠળ તો અમે ઘણા બધા સંતોને ડિમાન્ડ કરેલા છે, આપણી ભાષામાં કહીએ તો, અને આ ક્યાંય પણ સાચી લેવા યોગ્ય વાતો નથી. ધર્મના ચોલા હેઠળ ચાલતા કુકર્મો, ફિઝિકલી તેમાં બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય, જમીનોના કૌભાંડ, એક્ઝામ અને એજ્યુકેશનના નામે ચાલતી હાટડીઓ, તેમાં 33, 34 કરોડોનું કરી રાખવામાં આવે
એ હાટડીઓમાં પણ. આજે આ બધું ક્યાંય સાચી લેવા જેવું નથી. અને સાથે સાથે પોતાની સાથેના સંતોનું મર્ડર, આપણે જો ગદાધરાનંદજી વડતાલની કેસ જાણતા હતા, અત્યારે ગુણાતીતનો ઇસ્યુ ચાલી રહ્યો છે. આવું કેટલું બધું છે. આ બધું યોગ્ય નથી ના. આ એકચ્યુઅલી એમની બોડીઓએ એમને, અમારા ખરેખર સંપ્રદાયોની પ્રક્રિયા એવી હોય છે કે પોતાની બોડી હોય દરેક. હું આજે કઈ ભૂલ કરું તો અમારી નાથ સંપ્રદાયની બોડી અમારી પર એક્શન લે, જ્યારે બીજા ભૂલ કરે તો નિર્વાણ અખાડા કરતું હોય એક્શન. એવી રીતે બીજી એક પદ્ધતિ એવી છે કે જૂના અખાડા કરતું હોય છે એક્શન. દરેકને પોતાની બોડીમાંથી સજા મળતી હોય છે. અહીંયા ગાડી કોઈ બોડી જ નથી, બધા બોડી સમજીને ચાલે છે. આજે જ્યોતિબેન, મારો સવાલ તમને ભારતીય આશ્રમને લઈને મૂળભૂત હતો. ભારતીય આશ્રમમાં તમારું સ્ટેન્ડ શું છે? હું એ જ કહું છું, સાંભળો. ભારતીય આશ્રમનું જે સ્ટેન્ડ છે તેમાં તમે જાણો છો કે ઋષિ ભારતી બાપુને એમને એમાંથી મુક્ત કરેલા છે ભારતીય સંપ્રદાયમાંથી. અને આગળની વાત એમની બોડીમાં ચાલે છે ઉપર નિર્વાણ અખાડામાં, એની હિયરિંગ ચાલે છે. એટલે એ હિયરિંગ એક પ્રકારમાં પતી જશે ને અમે હંમેશા મૂળ ગુરુ પરંપરા સાથે જોડાયેલા વ્યક્તિ છે, એટલે અમે કાયદેસર હરિહરાનંદ ભારતી સાથે જોડાયેલા હોઈએ. કારણ કે ગુરુ પરંપરાનું એવું હોય કે હું કોઈ એમ કહી દેતી પણ મહારાજ આપણે એક તરફ, તમે એક તરફ સનાતનની વાત કરો, અખાડા પ્રથાની વાત કરો, તો અખાડા પ્રથાના, ભારતી પ્રથાના આશ્રમની આ જે પરિસ્થિતિ થઈ, તો ત્યાં પણ ભક્તોના ક્યાંક મન એ ઉઠી ગયા હશે. એમને થતું હશે કે સંતો જ પ્રોપર્ટી માટેની માથાકૂટ કરે, એકબીજા પર આક્ષેપ લગાવે, તો પણ આ બધી વસ્તુ પણ ક્યાં શોભનીય છે? તો લોકોનો અહીંથી પણ ભરોસો ઉઠી જશે. હું 100% કહું છું કે આ શોભનીય નથી. હું તમને વાત કરું કે જ્યારે અમારે એક મેટર થઈ હતી, મારી પોતાની જ વાત કરું, કોટામાં મારા ગુરુના આશ્રમથી 43 વીઘા જમીન હતી. મેં મારો ભાગ જતો કરેલો છે, લેખિતમાં એફિડેવિટ છે મારી હાઈકોર્ટમાં, રાજસ્થાન હાઈકોર્ટમાં, ત્યાં મને નથી જોઈતું ભાઈ. એક સંત થઈને કોર્ટમાં ઉભું રહેવું પડે જમીન માટે, એ યોગ્ય નથી એમ કરીને મેં જતું કરેલું છે. આ એ જરૂરી છે. આ વિષય દરેકે સ્વીકારવો પડશે. અમે ત્યાગની ભાવના લઈને નીકળ્યા હોય, જો લોલોકતા રાખતા હોય, માયા રાખતા હોય, તમારી ત્યાગની ભાવના નકામી. બિલકુલ. વસંતભાઈ, તમે આ રાજ્યની સંપ્રદાયોની સાંપ્રત પરિસ્થિતિઓને કઈ રીતે જુઓ છો? અવાજ ગયો આપનો. વસંતભાઈ, મેં એવો સવાલ કર્યો કે જે સંપ્રદાયોની સાંપ્રત પરિસ્થિતિ છે ગુજરાતમાં, એને તમે કઈ રીતે જુઓ છો? ભારતીય આશ્રમ હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય? એક સામાન્ય નાગરિક તરીકે, એક સનાતની તરીકે, ચોક્કસ અત્યારે કોઈ પણ સંપ્રદાય હોય અને એમાં જો જ્યારે સાધુ બનવાની વાત ત્યાગ કરીને સાધુ બનવાની વાત આવતી હોય છે, અને સાધુ બન્યા પછી ફરી માયા મેળવવા માટે જો મહેનત કરતા હોય, એના માટે કોર્ટ કેસ થતા હોય, કોર્ટ કચેરી, ખૂન થતા હોય, તો આ ખૂબ જ નિંદનીય છે. પહેલા સાધુ બનવા માટે લોકો જંગલમાં જતા હતા. એ જંગલમાં એટલા માટે જ જતા હતા કે ત્યાં કોઈ પ્રકારની મોહ માયા ના હોય, કોઈ એને માન અપમાન ના હોય, એ પોતે એકલા જ હોય સાધુ. અને એ પોતે જે કાર્ય માટે નીકળ્યા છે સાધુ બનીને, જે એમને મોક્ષ પામવાની વાત હતી, એના માટે પોતે એકલા જ હોય, જંગલમાં રહેતા હોય. એનાથી એક આ મોહ માયાથી અલગ રહેતા હતા, લુપ્ત રહેતા હતા. ત્યારે અત્યારે વૈભવી આશ્રમોમાં જે સાધુ સંતો રહેતા હોય અને એમની પાસે હાઈટેક કેમેરા, મોબાઈલ બધું જ હોય, અને જે એક આંગળીના ઇશારે દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ પ્રકારની નેટફ્લિક્સ જોઈ શકતા હોય, યુટ્યુબ જોઈ શકતા હોય, ત્યારે એમના માનસિક પટલ પર વિકૃતિ આવવાની. અને જ્યારે પોતાએ બાલ્યાવસ્થામાં, જ્યારે એને ખબર નથી અને સાધુ બની જતા હોય, પોતાની જાત પર કંટ્રોલ કરે, ત્યારે દીક્ષા લઈ લેતા હોય લોકો, એ કોઈ પણ સંપ્રદાયના હોય, એ આગળ જઈને જ્યારે પોતાની અંદરની જે ભાવના જાગતી હોય, ત્યારે ચોક્કસ કુકર્મો તરફ આગળ વધતા હોય છે. એવું એક મારું બિલકુલ. આખો એક અભ્યાસ. એટલે બહુ સાચી વાત કરી વસંતભાઈએ અને મહારાજે. આ બંને અમારી સાથે જોડાયા બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર.
તો સંપ્રદાયોમાં અત્યારે શું કામ આ પ્રકારની બદલી આવી છે દીક્ષિત? તો એનું મેઇન કારણ એ મોબાઈલ છે. કિશન, મોબાઈલ, ગાડી અને હું મેન વાક કેનો માનું છું ખબર? મેન વાક હરિભક્તોનો, કે તમે ભગવાન માની અને બધું જ. લાખો કરોડો રૂપિયા આપી દો છો. આ કેવા ધંધા કરે છે એકવાર તપાસ પેલા- કરો. અને બીજી ચોખવટ કરી દઉં કે સાચા સંતો માટે નથી, સનાતન ધર્મ હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય, ગાડી મોબાઈલ જરૂરી છે, પણ તમે તમારું આઈફોન 16 નું નવું મોડેલ આજે લોન્ચ થાય ને કાલે તમારા હાથમાં છે ને તો નથી જરૂરી ભાઈ. એ હરિભક્તો પર બોજ તમે પડે. સંસારનો ત્યાગ કરીને, હમણાં વસંતભાઈ વાત કરીને સંસારનો ત્યાગ કરીને આવ્યા હતા. એટલે આનો મતલબ એવો થાય કે તમે આ ખાલી બધા ધંધા કરવા નહીં, આનો આવ્યા મતલબ હતા. એવો થાય કે ભાઈ તમે પેન્ટ શર્ટ ઉતારી નાખ્યા અને બસ કેસરી વસ્ત્ર પહેરી લીધા, બાકી તમારા સાંસારિકમાં કપડા સિવાયનો કોઈ ફેર નહીં દીક્ષિત, માત્ર કપડાનો ફેર. નથી ફરક ત્યાર તો આ સ્થિતિ આવીને ઊભી છે કે દર 15 દિવસે કોઈ ના કોઈ એક આ ભારતીય આશ્રમનો વિવાદ પૂરો નથી થયો તો નવો વિવાદ આવી ગયો. શું કરવા? લોકોને મૂર્ખ બનાવવાના ધંધા. તમે જમીનના ધંધા કરો, તમારી પર બળાત્કારની ફરિયાદ થાય, ભ્રષ્ટાચારની થાય, અત્યાચારની થાય, તમે અરે નાના તમે નાના વિચાર તો કરો, કોઈ નાના છોકરાઓ પર આ ગંદી કોઈ પ્રવૃત્તિ કરો. આત્મહત્યા કરેલી અને તમે કુદરતી કુદરતી મોત અપાવી દો. તમે દુબઈ બે વર્ષ સુધી પોલીસને આજે ખબર પડી, એટલે તમે તો કેટલા તમે દુબઈ બેંકોક દીક્ષિત, પટાયા કેટલા- તમે સ્ત્રીઓ સાથે મોજ મજા કરો. કેટલા શાર્પ માઇન્ડના ક્રિમિનલ કહેવાય કે પોલીસને 2 વર્ષે તો ખબર પડવા દીધી કે આ સુસાઇડ. અને હવે એવા બાના કાઢશે એટલે તોય પાછા બાના કેવા કાઢશે ખબર છે કે હરિભક્તોની સહાનુભૂતિ મળે ને એવા બહાના કાઢવાના ચાલુ કરી દેશે. પ્લીઝ આ બધું પણ ના કરો. ધર્મના નામે ધર્મના નામે આ બધા ધતિંગ બંધ કરી દો. સંત છો તો સંતની જેમ રહો. દેશમાં ઘણા બધા સારા સંતો છે, એમાંથી કંઈક શીખો અને આ પ્રવૃત્તિ બંધ કરો, કારણ નહીંતર આવનારા સમયમાં હરિભક્તો છે ને એ તમને બરોબરનો સમય વિતાવશે. તમને શું લાગે છે કે આ સંતો ક્યારે સુધરશે? અને આ સંતોમાં જે દૂષણ આવ્યું છે એની પાછળનું સૌથી મુખ્ય જવાબદાર કારણ શું છે ને એ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા રહેજો ગર્જનાથ, જોતા રહેજો ન્યૂઝરૂમ. જય સ્વામિનારાયણ, જય સનાતન, નમસ્કાર.